રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવાડ રોડ પર આજરોજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ રોડ રસ્તા નવા બનાવવા માટે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી। ધોરાજીના જમનાવાડ રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં રોડ રસ્તાઓ બની ગયા હતા અને 2-3 કિલોમીટર જેટલો રોડ જાણે માથાના દુખાવા સમાન બની ગયો હતો। આ વરસાદી પાણીના ખાબોચિયા અને ખાડાએ સામ્રાજ્ય ખડકાયેલું હતું અને વાહન ચાલકો, રાહદારીઓ તેમજ વેપારીઓ અને રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આ જમનાવાડ રોડને આરસીસી રોડ આરએમબી હસ્તક અને કોન્ટ્રાક્ટ દ્વારા રાજ્ય સરકાર દ્વારા આ રોડનું કામ કરવા માટે મહેન્દ્રભાઈ પાડલિયા, વિમલભાઈ કોયાણી, હરકિશનભાઈ માવાણી, રવિભાઈ માકડિયા, મહેશભાઈ પટેલ, કેપી માવાણી અને ધોરાજી નગરપાલિકાના સદસ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય દ્વારા આજે વિધિવત પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યો કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। થોડાક સમયમાં જ જમનાવાડ રોડ પર આરસીસી રોડની કામગીરી કરવામાં આવશે। ત્યારે થોડાક સમય પહેલા સરદાર ચોક ખાતે પણ ડામર રોડની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જૂનાગઢ રોડ પર ડામર રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રવિભાઈ માકડિયાએ સ્થળ મુલાકાત કરીને કામગીરી બંધ કરી દેવામાં આવી હતી। નગરપાલિકા ચૂંટણી સમયે ભાજપના આગેવાને ધોરાજીને ફરી પેરિસ બનાવવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું અને આ નિવેદન હજુ સુધી ધોરાજીમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે જમનાવાડ રોડ, જૂનાગઢ રોડ, જેતપુર રોડ અને ધોરાજીના વિવિધ માર્ગોની ખરાબ હાલત છે। ત્યારે જોવાનું એ રહ્યું કે જમનાવાડ રોડ પર સારો અને ભ્રષ્ટાચાર વિનાનો આરસીસી રોડ નિયમો મુજબ બનશે ખરો અને ધોરાજીના વિવિધ અન્ય રોડ રસ્તાઓનું સમારકામ ક્યારે હાથ ધરવામાં આવશે એની લોકો રાહ જોઈ રહ્યા છે। શું ખરેખર ધોરાજીને પેરિસ બનવાનું સપનું ભાજપનું છે તે સપનું સાચું પડશે ખરું? પ્રાર્થના કરીએ કે ધોરાજી એક વખતનું પેરિસ ફરી એકવાર બને તો લોકોને પણ વિકાસ થયો તેનો આનંદ થશે। વિપુલ ધામેચા, ધોરાજી। આજરોજ ધોરાજી શહેરમાં પસાર થતી આરએનબીનો સ્ટેટ આરએનબીનો જે રોડ છે જેને જમનાવાડ રોડ તરીકે કહેવાય છે, એ જમનાવાડ રોડનું લગભગ 1200 મીટર જેટલું કામ રાજ્ય સરકારે મંજૂર કરેલું હતું અને આ 3 કરોડનું કામ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ વિસ્તારના લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ઘણા સમયથી આ રોડની હાલત અત્યંત ખરાબ હતી। તો આજે અહીંયા બહેનોએ જે સ્વાગત કર્યું, નાની નાની દીકરીએ સ્વાગત કર્યું, બતાવે છે કે લોકો ખૂબ હેરાન થયા છે અને લોકોને એક આનંદનું વાતાવરણ થયું છે કે હવે અમારો આ રોડ કામ શરૂ થશે। મારી ઈચ્છા છે નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો, આ વિસ્તારના નાગરિકો, મનુભાઈ આ ગૌશાળાના પ્રમુખ છે, એમને પણ કહું છું કે આ રોડ સારો થાય એ માટે પણ બધા સહયોગ કરે અને જે એજન્સી છે એજન્સીને પણ મેં કીધું છે કે ક્વોલિટી જે કોઈ ટેન્ડરની જે જોગવાઈઓ છે એ મુજબ ક્વોલિટી કામ થાય અને સરસ રીતે આ રોડનું કામ પૂર્ણ થાય એ માટે આજે પણ હું એજન્સી અને આરએનબી અને આ નગરપાલિકાના સભ્યો, પ્રમુખ બધાને શુભેચ્છા પાઠવું છું। હાલ સાહેબ, જે પેરિસ જેવા રસ્તા બનવાની વાત હતી, લોકોને હેરાન થઈ, શું કહેશો બાબતે? જી, પેરિસ જેવા રસ્તા બનવાની વાત ચાલતી હતી, આ બાબતે શું કહેશો? આ રસ્તા પેરિસ જેવા રસ્તા નહીં, પણ પેરિસ જેવું ધોરાજી એક વખત પેરિસ કહેવાતું કોન્ડલેટ સ્ટેટના વખતમાં, એવું ધોરાજી નગર પાછું પુનઃ એ પ્રકારનું એક પેરિસ જેવું સુંદર શહેર થાય એ માટે રાજ્ય સરકારે ખૂબ સફળતા સહકાર આપ્યો છે અને ધીમે ધીમે આ બધા કામો પૂરા થશે અને આ જનતાના આશીર્વાદથી અહીંયા નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની બની છે અને નગરપાલિકાના સભ્યો પણ અથાગ પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે થોડોક ટેકનિકલ ને વહીવટી મંજૂરી, તાંત્રિક મંજૂરીમાં ઘણીવાર સમય લાગતો હોય છે। તો એ બાબતે પણ પૂરેપૂરું એક જે કાંઈ સપનું છે કે આ ધોરાજી પુનઃ પેરિસ જેવું સુંદર શહેર બને એ માટે એક સામૂહિક પ્રયત્ન કરો। આપણે જનતાને પણ વિનંતી કરું છું કે અમને સહયોગ કરે। હાલ જે જુનાગઢ ઉપર જે ડામરનું કામ થયું પણ ભ્રષ્ટાચાર થયો, તમે જ ભ્રષ્ટાચાર બંધ કરાવ્યો તો આ રસ્તામાં એવું થશે એની ખાતરી શું? એની ખાતરી અહીંયા લોકો, અહીંના નગરપાલિકાના સભ્યો પણ જાગૃતિને કરશે અને જે કાંઈ સ્પેસિફિકેશન નિયમ મુજબ કામ થાય એ સૌની જવાબદારી છે અને અમે પણ સતત એનું સુપરવિઝન કરીશું।